ભાજપ કાર્યકર્તાનો હત્યા કેસ, પેરોલ જમ્પ, કેદી જાપ્તામાંથી ફરાર થવું, ઘરમાંથી 1 કરોડ 80 લાખ રોકડા મળવા અને હથિયાર મળવું, જેલમાંથી મોબાઈલ ફોન સાથે પકડાઈ જવું, આવા તો અનેક ગુના આ કેદીના નામે નોંધાયેલા છે. અને આ છે આજીવન કેદની સજા પામેલો મોન્ટુ નામદાર. મોન્ટુ નામદાર ખાડિયા વિસ્તારમાં 9 જૂનની સાંજે આતંક મચાવે છે, રોડ પર ટ્રાફિક બંધ કરી દે છે અને ફટાકડા ફોડે છે અને હત્યા કેસના ફરિયાદી અને સાક્ષીને ધમકાવવા દોડી જાય છે. આ ઘટના પછી ખાડિયા પોલીસ ત્યાં પહોંચે છે અને મોન્ટુ નામદારને પકડીને પોલીસન લઈ જાય છે. પરંતુ પોલીસન ખાતે શું થાય છે અને તે ત્યાં કયા કયા ગુનેગારોને મળે છે તેની આજે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જૂન 2022માં થયેલી ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કેસની વાત પાછળનું મુખ્ય કારણ નામદાર પરિવારની મિલકતનો ઝઘડો હતો. રાકેશ મહેતા ઉર્ફે બોબી આ જે મિલકતનો વ્હીલ હતું તેમાં તે સાક્ષી હતા અને મોન્ટુ નામદારે આ જ ગુસ્સો રાખીને રાકેશ મહેતાની હત્યા કરી નાખી. રાકેશ મહેતાના હત્યા કેસમાં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરે છે અને તેને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવે છે. ત્યારબાદ 7 મહિના પછી મોન્ટુ નામદારને નડિયાદની બિલોદરા જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. મોન્ટુ નામદાર જુલાઈ 2023માં પેરોલ જમ્પ કરે છે અને લગભગ 3 મહિનાથી વધુ સમય તે ફરાર રહે છે અને અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને ફરીથી તેને જેલવાસ ભોગવવાનું શરૂ થાય છે. જેલવાસ દરમિયાન ફરીથી 1 વર્ષ પછી એટલે કે જુલાઈ 2024માં મોન્ટુ નામદાર પોલીસ જાપ્તાને થાપ આપીને પોતાના ફાર્મ હાઉસ ખાતેથી ફરાર થઈ જાય છે અને 1 મહિના બાદ ફરીથી તે પકડાઈ જાય છે અને પાછો તેને નડિયાદની બિલોદરા જેલમાં ધકેલી દેવામાં આવે છે. આટલા ઘટનાઓ બાદ પણ તે નડિયાદની બિલોદરા જેલમાં પોતાની સુખ સાહેબી ભોગવતો હતો અને તેનો પુરાવો ત્યારે મળે છે જ્યારે ખેડા એલસીબી મોબાઈલ ફોન સાથે મોન્ટુ નામદારને નડિયાદની જેલમાંથી ઝડપી પાડે છે. આ પછી મોન્ટુ નામદારને વડોદરાની મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મોન્ટુ નામદાર તથા તેના 3 સાગરીતોને અદાલત ડિસેમ્બર 2025માં આજીવન કેદની સજા ફટકારે છે અને ત્યારથી જ મોન્ટુ નામદાર વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદ હતો. તાજેતરમાં જ મોન્ટુ નામદારની ફરલો રજા મંજૂર થાય છે અને ફરલો રજા મેળવતાની સાથે 9 જૂનના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી મોન્ટુ નામદાર નીકળીને સીધો જ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવી જાય છે ને ખાડિયા વિસ્તારના હજીરાની પોળ અને લાલાવસાની પોળની વચ્ચે આવેલા રોડ ઉપર ટ્રાફિક બંધ કરાવી દે છે અને મોન્ટુ નામદાર તેના સાગરીતો સાથે ત્યાં ફટાકડા ફોડતો જોવા મળે છે. મોન્ટુ નામદાર આવું કેમ કરે છે? મોન્ટુ નામદારે જે આ જે ઘટનાને અંજામ આપ્યો, રોડ પર ટ્રાફિક બંધ કરાવી દીધો, ફટાકડા ફોડ્યા, તેની પાછળનું કારણ એ છે કે ત્યાં હત્યા કેસના જે ફરિયાદી છે પવન ગાંધી ઉર્ફે સચિન નામદાર, તેમની ઓફિસ આવેલી છે અને મોન્ટુ નામદાર તેઓને તેમજ તેમના ભત્રીજાને ડરાવે છે, ધમકાવે છે. આ ઘટના પછી પોલીસને જાણ થાય છે, પોલીસ દોડતી થાય છે. કાલુપુર પોલીસ અને ખાડિયા પોલીસની ગાડીઓ ત્યાં ધસી આવે છે અને મોન્ટુ નામદારની શોધખોળ હાથ ધરે છે. મોન્ટુ નામદાર પોલીસની ધરપકડથી બચવા માટે હજીરાની પોળમાં એક મકાનમાં સંતાઈ જાય છે ને એ મકાનની છત ઉપર ચડીને તે પરબડીની પોળ તરફ ભાગવા લાગે છે. પોલીસ પણ તેનો પીછો કરે છે. એ દરમિયાન મોન્ટુ નામદાર છત ઉપરથી કૂદવા જાય છે અને નીચે પટકાય છે. નીચે પટકાયેલા મોન્ટુ નામદારના પગ ખૂબ જ ગંભીર રીતે ઘવાય છે અને પોલીસ તેને પકડીને ખાડિયા પોલીસન લઈ આવે છે. ખાડિયા પોલીસન લઈ આવ્યા બાદ મોન્ટુ નામદારનો દબદબો કેવો છે એ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. મોન્ટુ નામદાર પોલીસની જીપમાં દરવાજો ખુલ્લો રાખીને, કોઈ આજુબાજુ કોઈ પણ પોલીસ નથી, કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી, તેમ છતાં તે બિંદાસ પોલીસ જીપમાં બેઠેલો દેખાય છે. સાથે મોન્ટુ નામદારની આસપાસ કેટલાક શખ્સો ફરતા જોવા મળે છે. તેમાંનો એક શખ્સ છે બાબા ખાન. બાબા ખાન એટલે નવા ગ્રુપનો નાદિર ખાન પઠાણ ઉર્ફે બાબા ખાન, જે અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલો છે અને એક સમયે મોન્ટુ નામદારની સાથે આર્મ્સ એક્ટના એક ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. આ બાબા ખાન સાથે મોન્ટુ નામદાર મિનિટો સુધી વાતો કરે છે, ચર્ચા કરે છે અને પોલીસ તેને એ મોકો આપે છે. એક પણ પોલીસ કર્મચારી મોન્ટુ નામદારને પોલીસ સ્ટેશનની અંદર લઈ નથી જતા અને ખાડિયા પોલીસ આ મોન્ટુ નામદારને સવલત આપતી હતી. મોન્ટુ નામદાર અને બાબા ખાન વચ્ચે
મિનિટો સુધી ચર્ચા એટલે કે લગભગ અડધો કલાક સુધી ચર્ચા ચાલે છે અને ત્યાં એક પણ પોલીસ કર્મચારી હાજર હોતો નથી અને આ દ્રશ્યો નવજીવન ન્યૂઝની ટીમ કેદ કરે છે. દરમિયાનમાં ફરિયાદી ત્યાં આવી પહોંચે છે હત્યા કેસના અને ત્યાં આ વિખવાદ થાય છે. જુઓ આ વિડીયોમાં કે ફરિયાદી સાથે મોન્ટુ નામદાર કેવું વર્તન કરે છે અને કેવા શબ્દોનો પ્રયોગ કરે છે. ભાઈ છાતી પર ઉભા રહેવાનું છે. ખોટી રીતે કોકને વાગ્યું છે ને તારા બાપની પર છાતી પર ઉભો રહેલો ક્યારથી આવ્યો એ ક્યાંથી આવ્યો? ફરિયાદી જોડે ફરિયાદીની ગાડી પેઇન આવ્યો. કંટ્રોલ મેસેજ કર 9095 માં બેહીને આવ્યો છે અને આ ભાઈ આવી ગયા વિડીયો ઉતારે છે એમના માણસ એટલે ઉતારવા કેવું નથી. તમે રહેવા એમનો વિષય ઉતારવાનો આપણે નથી બોલવું કશું એમનો વિષય છે. એટલે સાહેબ મને દેખાતું નથી તમે જોયું નહીં. અરે એમ નહીં મને આ લોકો જ માર્યો છે. બધું જોવું છે કશું કોઈ તલ નહીં. હું તો પીએ ને ડોક્ટરને બતાવીશ કોઈને તલ નહીં બતાવો. તું આ વિડીયો લઈ જા ભાઈ. તમે રહેવાનું એક રિક્વેસ્ટ કરું યાર. ભાઈ અમારું કામ છે તો અમે તો કરીશું. તમે કન્ટિન્યુ રાખો ને તમને ક્યાં ડિસ્ટર્બ થાય છે? તમારા ઘરમાંથી કોકનું કોક દિવસ થશે ને ધ્યાન રાખજો. જવા દો શાંતિ રાખો ને. આ લોકોએ કઈ વાત કરી જવા દો. તારો બાપ આજે કોઈથી આપણે કોઈથી નથી બીતા જવા દો ને. અને બોલાવો એને બોલાઈ જા લખી આવી જા. બોલો બોલો. નથી કાંઈ ને? હા બોલો ચાલુ જ છે. પપ્પા નથી બોલું તમે મેલો ને યાર. આ ઘટના સમયે પણ ત્યાં પોલીસ સ્ટાફ હાજર હતો. આ ઘટના ઘણું બધું સૂચવી જાય છે. મોન્ટુ નામદાર હાલ ફરલો રજા ઉપર બહાર આવ્યો છે. જેલ સત્તાધીશોએ તેની ફરલો રજા મંજૂર કરી છે. આ ફરલો રજા રદ કરાવવા તેમજ તેની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેલ સત્તાધીશોને. આવા સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ.